ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારના વાગી ગયા છે 11 અને હવે આપણે ફ્રી થયા છીએ આજે, કારણ કે આજે બહુ બધું કામ હતું અને પછી આપણે બ્લોગની શરૂઆત કરી. તો કેમ છે મિત્રો? અને ઠંડી કેવી પડે? અમારે તો ઠંડી પડતી જ નથી, હવે ગરમી પડવા માંડી છે. અને 11 વાગી ગયા તો હવે કંઈક રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરશું. રસોઈમાં તો આજે છે ને ખાલી શાક રોટલી સંભાળું ને એવું જ બનાવવાનું છે. ઘરમાં બધા શું કરે ને આપણે જોઈએ. જો આ પપ્પા આવી ગયા છે, 1 મહિને આવ્યા, બરોબર ને? હા, 1 મહિનો. 20 તારીખે ગયા હતા ને 20 તારીખે આવ્યા. કામ કરી આવ્યા, આનંદ કરી આવ્યા, ઘણું ફરી આવ્યા ને, ઠંડી ખાઈ આવ્યા, હા, ગોઠણ હોજાડી આવ્યા, હા, અને રાતના ઉજાગરા કરી આવ્યા. અને જુનાગઢ ને ગોંડલ ને એમપી બધે આટો મારતા આવ્યા. ઉજ્જૈન બધે આટો મારતા આવ્યા. ઠંડી બહુ પડે ને ત્યાં? બહુ ઠંડી પડે, 8 ડિગ્રી, 7 ડિગ્રી. અને આ તો બગા હા ખાસા હે ને, હાથમાં પાટા બાંધ્યા તમે? તાવ આવી ગયો છે, બધું દુખે છે એટલે હાથનો પાટો લાવ્યા. શું હાલે છે તઈ? અહીંયા પૈસા મેં જોયા છે ને, ફેરવો સાથમાં પૂરા 16,000 છે. શેના છે? મને વાપરવા દેવાના? વાપરવા તો પૂરો દેવાના. યુટ્યુબ નું પેમેન્ટ છે, છઠમાં નાખવા જવાના. જો આ રહી પાસબુક. હા, તે તો એમ જ હોય. હા, તો ના આજા મમ્મી પપ્પા કે કોઈ દેખાતું નથી? કાવ્યા કે કોઈ? કાવ્યાની તો પરીક્ષા ચાલુ છે. તો મમ્મી પપ્પા સીધ ગયા છે આંખની હોસ્પિટલે. કઈ? અહીંયા લાયન્સ ક્લબમાં, કારણ કે એને આંખ દેખાડવાની હતી ને. એ કહેતા હતા મમ્મી પપ્પા કે મને 2 દિવસથી આંખમાં પાણી આવે છે, તો હું બતાવવા તો જવાનું જ હતું. કારણ કે ત્યાં જુનાગઢ તો છે નહીં દવા. નહીં, એવા કઈ સરસ આપણી નવસારી જેવી બેસ્ટ હોસ્પિટલ ક્યાંય નથી. અને બીજું કોઈ ધ્યાન દેવા વાળું ત્યાં નથી. હોસ્પિટલ એટલે હોસ્પિટલ છે નહીં. પછી અહીંયા જઈ આવ્યા ને હવે ડોક્ટર કહે એ પ્રમાણે આગળ વધશે પાછા. તો જો મમ્મી ને પપ્પા હોસ્પિટલ ગયા છે, હમણાં આવવા જ જોઈએ. એ લોકો 9:30 વાગ્યાના ગયા છે, તો 12 વાગવા આવ્યા છે. તો હવે આવવા જ જોઈએ હમણાં થોડીક વારમાં, કારણ કે ત્યાં હોસ્પિટલ છે ને ઓછામાં ઓછી 2 કલાક ગણીને તમારે ચાલવાનું. 2 કલાક તો થઈ જ જાય. કેમ? આપણે ગયા ત્યારે 2 કલાક થતી તમારી. હા, કારણ કે આપણે ગમે એ હોસ્પિટલમાં બીજી જાય ને તો એક જ ડૉક્ટર ચેક કરે, અહીંયા 4 ડૉક્ટર ચેક કરે તમને. 4 ડૉક્ટર, અને બધા અલગ અલગ ડિગ્રી વાળા હોય. નવસારીમાં આંખની હોસ્પિટલ ઘણી સારી છે. આંખની ની બધી હોસ્પિટલ સારી છે, બીજી બધી કેટલી બધી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો છે કે જેમાં પૈસા નથી લેતા, એમ જે ઓછા પૈસા. એમ સુપામાં છે, અહીંયા લાયન્સ ક્લબ છે. હા, જો નવો કેસ તમે કઢો ને તો 150 રૂપિયા લે, અને જૂનો કેસ કઢવો ને જૂનો હોય ને તો 100 રૂપિયા લે. 100 રૂપિયામાં આવી વર્લ્ડ બેસ્ટ તમને તપાસ કોણ કરી દે આંખની? ક્યાંય ના હોય હો ભાઈ. એ તો આપણે અહીંયા નવસારીમાં જ મળે. તો ચાલો હવે આપણે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. અને રસોઈમાં શું બનાવું ચાલે ને પૂછી જ લઈએ. ઘરે છે તને પૂછી જ લઈએ શું જમવાનું બનાવું. તો શેનું શાક બનાવું? તને સારું લાગે એ બનાવી નાખ. તો ગુવારનું શાક ખાઈ લે હો. ગુવાર બટેકાનું શાક ને કોબી ગાજરનો સંભારો. આપણે તો હું છે થોડું ખાવું છે, કારણ કે તાવ જેવું છે એટલે. એવું છે? સારું, હાલો. તો આપણું મેનુ તો ફિક્સ થઈ ગયું. ગુવાર બટેકાનું શાક, કોબી ગાજરનો સંભારો, એવું બધું બનાવી નાખીએ. જો રસોઈ બનાવતી હતી ને ત્યાં મમ્મી ને પપ્પાએ આવી ગયા છે. અને શું કીધું ને ડૉક્ટરે આપણે એને જરાક પૂછી લઈએ. બે ફાઇલ લઈને ગયા હતા. રોટરી હાઈ ક્લબ 5 નંબરની હોસ્પિટલ છે. એ અમે કીધું અગાઉ. વર્લ્ડની બેસ્ટ હોસ્પિટલ. બેસ્ટ હોસ્પિટલ 10 હોસ્પિટલ પૈકીની આ એક હોસ્પિટલ છે. તમને શું કીધું? એની અંદર હવે મારે પેરામેન્ટ્રી ટેસ્ટ કરાવવાનો છે માર્ચ મહિનાની એન્ડમાં. માર્ચના એન્ડમાં 29 તારીખ આપી છે ટેસ્ટ માટેની. પાછો પેલા કીધું હા હા જામરનો એવો પાછો કે દર વર્ષે કરાવી લેવાનો એટલે તમારી સેફટી માટે. તો અત્યારે કરાવ્યું? અત્યારે કઈ કીધું? અત્યારે તો આ બધું ટેસ્ટ કરી લીધો, બીજું કઈ વાંધો નથી અત્યારે. હા હા, નોર્મલ છે બધું. તો સારું. અને તમને કાંઈ નથી, પણ નંબર નજીકના વધ્યા હજી પોરો છે બાટલી પોરવન ના પાડી છે તો એને કીધું ડોક્ટર ને એમ તો સાચું. ડોક્ટર પાસે છે ને વકીલ ને ડોક્ટર પાસે કોઈથી ખોટું ન બોલાય. હા, કેવું જ પડે ને. તો શું કીધું ડોક્ટરે?
કાંઈ નહીં, ચશ્મા બનાવી લેવાના નજીકના. નજીકના નંબરના ચશ્મા બનાવવાના લાવવામાં નાખતો છે. થાય. તમારે બાકી જુનાગઢમાં બીવડાવી દીધા હતા કા? જૂનાગઢ તો કહે કે જામર છે, નામ છે, તેમ છે ને ઓલું ને ઓલું ને કરીને હાવ બીવડાવી દીધા હતા. કાંઈ નથી બાપા. જામર હતો પણ વયો ગયો ઓલો તેલ લગાડતો હતો ને, આ ઈ તેલ આયુર્વેદિક તેલથી જામર હતો તો એ મટી ગયો. કયું તેલ હતું? ઈ હવે છે ઈ ઓલોમાં, મને યા મોઢે યાદ નથી. માતાજી હા હા, જો પપ્પાને જુનાગઢ છે ને જામર કીધો તો, પણ એણે 6 મહિના ત્યાંના એક આયુર્વેદિક ડોક્ટર છે ને એને એક તેલ આપ્યું હતું. એ કે આ 6 મહિના તમારે છે ને એમાં માથામાં ઘસવાનું, અને એ ઘસવો ને એટલે તમારું જામર દૂર થઈ જશે. તો પપ્પાએ 6 મહિના સતત છે ને 3-4 ટીપા છે ને રોજ રાત્રે લગાવતા અને સૂઈ જતા. તો પછી અહીંયા ટેસ્ટ કરાવ્યો ને તો કે ડૉક્ટર કે તમારે તો કાંઈ છે જ નહીં. કે જો તમારે એ કયું તેલ છે ને આયુર્વેદિક, કે પપ્પા યાદ કરીને તમને કહેશે ને, અત્યારે યાદ નથી પણ યાદ કરીને કહેશે એ તેલ છે ને ટ્રાય કરવા જેવું છે. જો કોઈને જામોની તકલીફ હોય ને તો એ દૂર થઈ જાય. જો મિત્રો, તમને તો જો અંધારું અંધારું લાગતું હોય છે, અમે બધા છીએ ને અત્યારે ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ. અને તમે સવારે જોયું એમ કે આપણું યુટ્યુબનું પેમેન્ટ આવ્યું છે ને, તો બધા કે પાર્ટી કરાવો પાર્ટી. તો અમે બધા પાર્ટી કરવા માટે નીકળ્યા છીએ, નહીં કાવ્યા? તો જો, અને પપ્પા પણ આવી ગયા છે એમપીમાંથી, 1 મહિના પછી આવ્યા. એટલે પપ્પા છે ને બધા સાથે છીએ. તો ચાલો કે આજે બહાર જમવા માટે જઈએ. તો અમે બધા છે ને જમવા માટે નીકળ્યા છીએ અને બધા ગોઠવાઈ ગયા છે. હવે કઈ બાજુ જાય છે ને તમે સાથે ને સાથે રહેજો એટલે તમને ખબર પડશે. આપણી ઓલ ટાઈમ ફેવરિટ જગ્યા ઉપર જ જવાના છીએ, જ્યાં અમને બધાને બહુ મજા આવે છે. તો તમે પણ સાથે ને સાથે રહેજો. આવી ગયા છીએ ન્યૂ સરોવર હોટલ. બધા ગાડીમાંથી ઉતરી ગયા. કાવ્યની ફેવરિટ. ચલો હવે અંદર જઈએ બધાય. બધા હાથ ઊંચા કરે. દાદાજીને જમવા લઈ આવ્યા છીએ અમે હા ન્યૂ સરોવર હોટલમાં. હા પાર્ટી આપવાની છે. સારું, સરસ, વેરી ગુડ. નવી નવી પાર્ટી આપતા રહેજો. હાલો. જો આપણી જૂની જાણીતી હોટલ જ છે આ. તો બધે ગોઠવાઈ જશે. આજે કંઈ ટ્રાફિક નથી, કારણ કે આપણે આડા દિવસે આવ્યા છીએ એટલા માટે ટ્રાફિક નથી અહીંયા. બધાની ગોઠવણી ચાલે છે, ક્યાં બેસવું હોય. બધે ગોઠવાઈ ગયા છે. મેનુ જોઈને ઓર્ડર કરી દો શું મંગાવવાનું છે. તો જો બધાય ગોઠવાઈ ગયા છે, ઓર્ડર આપી દીધો છે. શું શું ઓર્ડર આપ્યો છે? વેજ અંગારા, કાજુ કોયા, પનીર અંગારા, કાજુ કોયા, 4 બટર મિલ્ક. હું થોડો વેઇટર છું. એક પછી મગાવ્યું છે ફ્રાય પાપડ. હા, મસાલા પાપડ, મસાલા પાપડ, છાશ. અને કાવ્યનો ફેવરિટ પિઝા. કાવ્ય કયો પિઝા મગાવ્યો? હે? ચીઝ પિઝા. સારું, ચીઝ પિઝા. અને 6 બટર રોટી ને 3 નંદુર બાગ. નંદુરબાર છે. સારું, હાલો. કરવા માટે ગોઠવાઈ ગયા છે, બરોબર ને? હવે પાર્ટી તો દેવી પડે ને. હા. ચેતન તું બોલી, હું બોલી કે રગદો વાંધો નહીં. ભાઈ પીરસ્યું છે ને તો હું કહું છું રગદો વાંધો નહીં. पानी पूरी खाना है लेकिन पानी बहुत टपकता है. पानी पूरी थोड़ा छोटा छोटा देना है हम. कोनी तक पानी आता है. कोनी तक पानी आता है ना જેવું કર્યું. જો આ ભાઈ પીરસે છે, બધાની ડીશમાં આવી ગયું છે. જો આ પનીર ખોયા, જો આ શાક છે એ પનીર અંગારા છે, અને આ કાજુ ખોયા છે. નાન મંગાવી છે આપણે, સલાડ ને બેન કાવ્યાબેન નો પિઝા પણ આવી ગયો છે. પિઝાનો ફોટો વાહ, પિઝાનો ફોટો. હજી ફોટા પાડશે ને કંઈ કરશે ને પછી જમવા બેસે. જમવા માંડો, જમવા ઠંડુ થઈ જાય. મારા આયરા ડો બધાય જમીને બેસી ગયા છે. પપ્પા ઉભા છે ને આપણા કાવ્યાબેન તો છે ને જો હિંચકા ખાવા માટે જતા રહ્યા છે. એને તો અહીંયા આવે હિંચકા ખાવા જોઈએ જ. ચૂકાઈ આવ્યા ને? સારું સારું. જમીન જો બધા અહીંયા બેઠા છે. મોજ ને કાવ્યા, હવે તું મોટી થઈ ગઈ, હિંચકો નાનો પડે છે.
તોય મજા આવે. હારું. હવે જમી લીધું છે ને હવે અમે ઘર તરફ જઈએ છીએ. બધાને બહુ મજા આવી ગઈ કારણ કે ઘણા ટાઈમથી આવ્યા નહોતા એટલે બધા છે ને સાથે આવવાની બહુ મજા આવી. અને ખાસ કરીને અમારા કાવ્યાબેનને તો બહુ મજા આવી. નહીં કાવ્યા? ક્યાં કોઈ નથી દેતી તો હા હા તને બહાર કાઢીશ ગાડી, પછી અમે પાછા ગાડીમાં ગોઠવાઈ જઈએ. જો મિત્રો ઘરે આવી ગયા અને કપડાં બદલાવી અને પાછા છે ને પોતપોતાના કામે બધા વળગી ગયા છે. આપણા કાવ્યબેનને તે એક્ઝામ છે એટલે એક્ઝામનું વાંચવાનું થોડુંક રહી ગયું હતું અને એનું ખાસ ઇમ્પોર્ટન્ટ પેપર છે ગુજરાતીનું, જેમાં એને બહુ ભૂલ પડે છે એટલે એ એની તૈયારી કરે છે અને ચેતન પણ કંઈક કરે છે. જો કાવ્યબેન છે ને અમુક શબ્દો નથી આવડતા ને એની પ્રેક્ટિસ કરે છે. અમુક જોડિયા શબ્દોમાં ભૂલ પડે. નહીં કાવ્યા? જેમ કે ગોળ મટોલ, ગોળ મટોળ, ઉષ્ટ પુષ્ટ, તંદુરસ્ત. તંદુરસ્ત, ગોળ મટરનો હરખું રહે. હા ઈ હરખું લખ્યું તું. આ તમને ખબર ન હોય. તમને ખબર ન હોય ને આવડતું તો ગુજરાતી. હું હારું મંડો લખવા. અહીંયા બધા છે ને શાંતિથી બેહીને પોતપોતાનું કામ કરે છે. પપ્પા મોબાઈલ જોવે, મમ્મી મોબાઈલ જોવે, પપ્પા મોબાઈલ જોવે, બધા મોબાઈલ. એ તમે જે કોઈ પણ છે ને મોબાઈલ હાથમાં આપણે જો છે ને બધાય લાઈનમાં. હું તો કવિતા લખું છું. ટૂંકમાં બધા મોબાઈલનો ઉપયોગ કરે છે. મારો કહેવાનો મતલબ એમ છે. તો મિત્રો બધાય છે ને ટૂંકમાં પોતપોતાના કામમાં મોબાઈલમાં બિઝી છે. તો ચાલો હવે આપણે પણ કાવ્યને જે કાંઈ શીખવાડવાનું હતું ગુજરાતીનું પેપરનું શીખવાડી દીધું છે અને એને આવડી પણ ગયું છે. તો ચાલો મિત્રો આપણે હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અમારા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.